મથેનમ બંદામી ગુરુદેવ, નાના મોઢે મોટી વાત લાગશે, પણ ગુરુદેવ આપને વિનંતી છે કે પૂજ્ય અજરામરજી સ્વામીનો હવે શાસન પ્રભાવના કરવાનો સમય પાકી ગયો છે. આપ આજ્ઞા આપો તો આપણા સમુદાયના પૂજ્ય મૂલચંદ્રજી સ્વામીના સંઘાણાના સર્વ સાધુ સાધ્વીજીને આમંત્રણ આપી લીમડી પધારવા માટે વિનંતી કરું. પૂજ્ય ગુરુદેવ હીરાજી સ્વામીના કાળ ધર્મ પછી અમારા માટે પણ નિર્ણાયક ઘડી આવી ગઈ છે. ગુરુદેવ મને આજ્ઞા આપો. મથેનમ બંદામી ગુરુદેવ, આપની સાથે એક ચર્ચા કરવી છે. ગંભીર સમસ્યા છે. પૂજ્ય પચાંગી સ્વામી પાસે જ્યારથી શેઠ નાંગજીભાઈએ જવાબદારી લીધી છે ત્યારથી આપના સમુદાયનો લાભ મળી રહ્યો છે. છતાં એક મોટી મુશ્કેલી છે. આપના સમુદાયના બધા સંઘવાળાઓ સાથે સંપર્ક નથી થઈ રહ્યો. અમને ઘણી મૂંઝવણો છે. બધાની સેવા કરતા આસાધના ન થઈ જાય તેનો ભય રહે છે. નવી દીક્ષાઓ થાય છે તેની નોંધ આવશ્યક છે. તેમજ મોટી ઉંમરમાં જેઓ સંયમ ગ્રહણ કરે છે તેમને અહીં ઉપાશ્રયમાં સ્થિર વાસ માટે રાખી બીજા મહાત્માઓ વિહાર કરી જાય છે. તે મોટી ઉંમરના વડીલ મહાત્મા એકલા રહી જાય છે. ગુરુદેવ, આ શું યોગ્ય છે? મને તે યોગ્ય નથી લાગતું. આનો ઉપાય શોધવો પડશે. આપ મને માર્ગદર્શન આપો. ધન્ય છે ખેતસી શેઠ, તમારી વિનંતીને માન આપી અમે સૌ સંતો ભેગા થયા છીએ. આ એક ઐતિહાસિક ઘટના છે. તે પ્રયાસની અમે સરાહના કરીએ છીએ. પરંતુ બધાનો વિહાર પોતપોતાના ક્ષેત્રમાં યોગ્ય થઈ રહ્યો છે. બધા પોતપોતાની સાધનામાં યોગ્ય રીતના લીન છે. આપે જે સમસ્યા પ્રકટ કરેલ છે તેનાથી એવો કોઈ નુકસાન દેખાતું નથી. મથેનમ બંદામી ગુરુદેવ, નુકસાન આપને તો નથી જ, નુકસાન અમારો છે. અમને લાભ નથી મળી રહ્યો. નવદીક્ષિતોની અમને ખબર હોતી નથી. વડીલ સંતોને અમે ઓળખતા નથી. ઓળખાણ ન હોવાના કારણે જોડાણ નથી, અને જોડાણ ન હોવાના કારણે સંપર્ક નથી. સંપર્ક ન હોવાના કારણે આખું માળખું ભાંગી ગયું છે. ગુરુદેવ, અમને આ બધાનો લાભ જોઈએ છે. જો બધાનું જોડાણ લીમડી સાથે રહેશે, સંપર્ક લીમડી સાથે રહેશે, તો અમને સેવાનો લાભ મળશે. એવું પૂજ્ય ગુરુદેવ અજરામરજી સ્વામીનું પણ માનવું છે. અમારી સાધના બરાબર ચાલી રહી છે. વિહાર ક્ષેત્ર બધાના જુદા જુદા છે. અમને લીમડી આપવાનો મોકો બહુ ઓછો મળે છે. અમે સાયલાના ક્ષેત્રની સ્પર્શના કરીએ છીએ. ત્યાંના શ્રાવકો હવે તૈયાર છે. કદાચ તમારા પરિવારને સેવાનો લાભ નહીં આપી શકીએ. બરવાડા આદિ ગ્રામીણ ક્ષેત્રમાં શ્રાવકોને અમે લાભ આપીએ છીએ. તેઓ અમારી ખૂબ સેવા કરે છે. અમે ચૂડા તરફ વિહાર કરીએ છીએ. ત્યાંના શ્રાવકો અમારી ઘણી સેવા કરે છે. અમે બોટાદ તરફ વિહાર કરીએ છીએ. ત્યાંના શ્રાવકો અમારી સેવા કરવામાં સદૈવ તત્પર રહે છે. તો અમે બધા પોતપોતાના ક્ષેત્રોમાં વિહાર કરશું, અને કદાચ શેઠ નાનજી ડુંગરસિંહ પરિવારને
અમારો લાભ ન મળે તો કોઈ વાંધો નથી. અત્યાર સુધી આટલી સેવા કરી છે તેના બદલ અમારા સહુ સંતોના આપને આશીર્વાદ છે. તો હવે અમે વિહાર કરશું.